જે પોલીસ ઇન્સ્પેક્ટર જેની ત્યાં ચોરી થઈ છે એમાં એની 2 જોડી વર્દી ચોરે લઈ લીધી છે, એમની ટોપી લઈ લીધી છે, રિવોલ્વર લઈ લીધી છે, એમના પૈસા લઈ લીધા છે. એ એક આખી ચોર કોમ્યુનિટી છે. હવે એ ચોર કોમ્યુનિટી હવે ચોરી છોડી દીધી છે, પણ છતાં પણ પોલીસે એમને રંજાડવાનું છોડ્યું નથી. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ખૂબ મારે. એટલે આમે એ લોકો બહુ પીડાયેલા છે, ગિન્નાયેલા છે કે કારણ વગર યાર અમને તમે શું કામ દર વખતે પકડો છો. પ્રસંગ પૂરો થાય પછી અમે છીએ ને કે પોલીસવાળાઓ સાથે તો આવું જ થવું જોઈએ, કારણ કે આપણે ત્યાં મોટાભાગની પોલીસ આવી હોય છે. મિત્રો, વાત ગુજરાતીમાં આજે એક એવી વ્યક્તિ વિશેષ છે અને વ્યક્તિ વિશેષ વાત ગુજરાતીના સ્ટુડિયોમાં આવે એની પાછળનું કારણ પણ વિશેષ છે. હેલ્લારો ફિલ્મ એ નામ, એના મ્યુઝિકથી આપ બધા પરિચિત છો. એના મેકર્સ એક અદ્ભુત પિક્ચર લઈને આવી રહ્યા છે. એ ફિલ્મનું નામ છે કમઠાણ અને સંજય ગોરડિયા સર આપણી સાથે છે. સ્વાગત છે સંજય સર. સૌથી પહેલા સીધો પ્રશ્ન પૂછવા માંગીશ કે કમઠાણમાં શું કમઠાણ છે? કમઠાણ એ છે કે એક ચોર પોલીસના ઘરમાં ભૂલથી ચોરી કરે છે. હવે એ પોલીસ ઇન્સ્પેક્ટર જે છે એ પોતાના બધા જ જે સબઓર્ડિનેટ જે છે એમના પોલીસ સ્ટેશનમાં બધાને કહે છે કે ચોરને શોધો અને એ રીતે શોધો કે ખબર ન પડે કે પોલીસને ત્યાં ચોરી થઈ છે, નહીં તો ગામમાં આપણી આબરૂના ધજાગરા થઈ જશે. અને જે પોલીસ ઇન્સ્પેક્ટર જેની ત્યાં ચોરી થઈ છે એમાં એની 2 જોડી વર્દી ચોરે લઈ લીધી છે, એમની ટોપી લઈ લીધી છે, રિવોલ્વર લઈ લીધી છે, એમના પૈસા લઈ લીધા છે. હવે આમાં કેવું હોય છે કે એના મેડલ્સ લઈ લીધા છે. હવે આ વર્દી વગરનો જે પોલીસ હોય છે ને, જે એ પોતાની જાતે એકદમ પાવરલેસ સમજતો હોય છે. એ વર્દીનું એમના માટે બહુ મહત્વ છે. એટલે એ શોધવાના પ્રયત્નો અને એ કઈ રીતે પછી એની વર્દી એના હાથમાં આવે છે, રેસ અગેન્સ્ટ ધી ટાઈમ છે, એ બધી વસ્તુ આ ફિલ્મની અંદર છે. કે ભાઈ અમુક જ દિવસમાં રિવોલ્વર મળી જવી જોઈએ. આ બધો મુદ્દામાલ અમુક દિવસમાં જો નહીં મળે તો આ સાહેબ અમારા સસ્પેન્ડ થઈ જશે. એટલે એ જે આખી જે ઘટનાક્રમ જે છે એને આપણે કમઠાણ નામ આપ્યું છે. અને અશ્વિની ભટ્ટ સર દ્વારા લખવામાં આવેલી અદ્ભુત નોવેલ, અને આ નોવેલ ઉપરથી પિક્ચર બની રહી છે. મતલબ એનું ફિલ્માંકન થવું અને જ્યારે સ્ક્રિપ્ટ તમારા સુધી પહોંચી હશે તો એને ચૂઝ કરવું, આ ઘટનાક્રમ કેવો રહ્યો? એવું છે કે અભિષેક શાહ જેણે હેલ્લારો ડિરેક્ટ કરી હતી એ આમાં પ્રોડ્યુસર છે. એણે મને એક સ્ક્રિપ્ટ મોકલાવી અને કહ્યું કે આ વાંચી લો અને તમે મને જણાવો કે તમારે કયો રોલ કરવો છે. તો મેં આખી સ્ક્રિપ્ટ વાંચી લીધી. મેં કીધું કે હું રગલો કરીશ, એ રગલો ચોર. તો તમે જ કહી દીધું કે આ કેરેક્ટર હા મારે હું આ કરીશ, આ કરવા માંગુ છું એમ. અને અભિષેક માટે ના પાડવાનું કોઈ કારણ નહોતું, કે નહીં બહુ બરાબર છે કે તમે બિકોઝ એ રોલ સિલેક્ટ કરવાનું કારણ એ હતું કે યુ સી ફિલ્મની અંદર પાવરલેસ અને પાવરફુલ એમ 2 માણસો છે. હવે પાવરલેસ જેની પાસે પાવર નથી એ પાવરફુલ માણસો આગળ જીતી જાય છે. એ આ ફિલ્મનું એકદમ જ લાર્જર, જેને આપણે કહીએ ને કે લાર્જ વાત આ છે. હવે બીજી એક સિમિલી એ છે કે ઉંદર બિલાડીની રમત ચાલે છે. હજી એક સિમિલી એ છે ટોમ એન્ડ જેરી જેવું ચાલે છે. હજી એક સિમિલી આની એ છે કે હાથીના કાનમાં જ્યારે કીડી ઘૂસી જાય ત્યારે હાથી કેવો ગાંડો થાય, એ પણ આની અંદર એક સિમિલી છે. તો વાત એ છે કે ચોર જ્યારે ચોરી કરવા ઉતરે છે ત્યારે લોકો માટે તો એ અક્યુઝ જ છે, એ તો આરોપી છે કે ચોરી તમે કેમ કરો. પણ રગલો જે છે એની જે કદ કાઠી છે, એનું જે ચહેરા પરનું ઇનોસન્સ છે અને એનું કારણ છે ચોરી કરવા પાછળ, એ ત્રણેય વસ્તુ મળીને એ રગલાને અક્યુઝમાંથી વિક્ટિમ બનાવી દે છે. અને જેને ત્યાં ચોરી થઈ છે એને વિક્ટિમમાંથી અક્યુઝ બનાવી નાખે છે. તો વાત સફળતા ત્યાં છે કે
પોલીસ તરફ કોઈને સિમ્પથી નથી કે પોલીસવાળાઓ સાથે તો આવું જ થવું જોઈએ, કારણ કે આપણે ત્યાં મોટાભાગની પોલીસ આવી હોય છે. ચિત્રણ આવું છે અને બધું એવું જ હોય છે અને એ લોકોએ કર્યું પણ એવું હોય છે. એટલે એક સિસ્ટમ પર પ્રહાર છે અને આ પ્રહાર જે છે એ અશ્વિની ભટ્ટની જે નોવેલ છે એ અશ્વિની ભટ્ટે કર્યો છે. બીજી વસ્તુ એ છે કે જે ચોર જે છે એક ઇક્કો દુક્કો ચોર નથી, એ એક આખી ચોર કોમ્યુનિટી છે. હવે એ ચોર કોમ્યુનિટી હવે ચોરી છોડી દીધી છે, પણ છતાં પણ પોલીસે એમને રંજાડવાનું છોડ્યું નથી. ક્યાંય જરાક પણ કંઈક ચોરી થાય એટલે આ લોકોને ઉપાડે અને જેલમાં લઈ જઈ અને એમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ખૂબ માર મારે. એટલે આમે એ લોકો બહુ પીડાયેલા છે, ગિન્નાયેલા છે કે કારણ વગર યાર અમને તમે શું કામ દર વખતે પકડો છો. અને જ્યારે ખબર પડે છે આમના સમાજના વડાને કે રગલો તો પોલીસને ત્યાં ચોરી કરી આવ્યો એટલે એનું તો માન પણ વધી જાય છે કે તું તો યાર બચ્ચન નીકળ્યો યાર, પોલીસના ઘેર તે ધાપ મારી આવ્યો યાર, ક્યાં વાત હે. એટલે એની છોકરીઓના લગ્ન માટે એને તો ચોરી કરવા ગયો તો એની દીકરીઓના માગા આવવાના ચાલુ થઈ જાય છે સમાજમાં. એટલે એ આખો એક સમાજ જે છે એ પોલીસ પ્રત્યે એ એકદમ જ ધિક્કારે છે પોલીસને. અને હવે સમાજના હાથમાં એક આ મુદ્દો આવ્યો છે કે એને જેમ કે 26મી જાન્યુઆરીએ એમના જે મોટા ઉપરીએ કહ્યું છે કે ભાઈ આપણે આપણા વર્દી અને આપણા હથિયાર આપી દેવાના છે અને આપણને ગવર્મેન્ટ નવા હથિયાર આપશે અને આપણા ગામમાં એનું ફંક્શન થવાનું છે અને રિવોલ્વર ગાયબ છે. હવે કરવું શું? એટલે પછી એ લોકોએ ચોર કોમ્યુનિટીના વડાની સામે ટેબલ પર આવવું પડે છે. અને પછી કઈ રીતે પેલો ટેબલ પર આવે છે ને એ લોકો પણ જે ટેબલ પર આવે છે કે એકવાર આ મળી જાય 26 જાન્યુઆરીનો પ્રસંગ પૂરો થાય પછી અમે છીએ ને ચોર છે, પણ કશું એમાંનું થતું નથી. મહત્વ વિશેષ એક્ઝેક્ટલી. અને વાત એ છે કે પછી રગલાનું શું થાય છે? શું એ પોલીસના તે પકડાઈ જાય છે? શું પોલીસ એને મારે છે? એ આખી એ જે ઘટના જે છે આ ફિલ્મ છે. મિત્રો, મૂવીની અંદર મ્યુઝિક પણ વિશેષ છે. મેહુલભાઈ સુરતીએ મ્યુઝિક આપ્યું છે. સંજયભાઈ શું કહેશો મ્યુઝિક વિશે? એવું છે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિશે પણ શું કહેશો ખાસ? એવું છે કે હેલ્લારો જે ફિલ્મમાં જેમણે મ્યુઝિક આપ્યું હતું, વાગ્યો રે બાઈ ઢોલ વાગ્યો રે, કે પછી અસવારવાળું ગીત, એ જ મેહુલ સુરતી ફરી પાછા આમાં જોડાયા છે. એક બીજું ચોર સોંગ જે 2 સોંગ જ છે યુસી, અને એક પ્રસંગવાળું ગીત જે છે અને એક જે છે એ છે ચોરવાળું ગીત. આ ચોરવાળું ગીત લખ્યું છે સૌમ્ય જોશીએ, ગાયું છે આદિત્ય ગઢવીએ અને મ્યુઝિક કમ્પોઝ કર્યું છે મેહુલ સુરતીએ. પ્રસંગ જે છે એ પણ ગીત લખ્યું છે અમારા પ્રોડ્યુસર અભિષેક શાહે અને કમ્પોઝ કર્યું છે મેહુલ સુરતીએ. બંને ગીતો અદ્ભુત છે. અચ્છા, મજાની વાત એ છે કે આખી ફિલ્મ જે છે એ ચરોતરી ભાષામાં છે. યુસી, જે અશ્વિની ભટ્ટે 2000ની સાલમાં આ નોવેલ લખી, તો 2000ની સાલમાં કયા વાજિંત્રો હતા એટલે સુધી મેહુલભાઈએ ડિટેલિંગ કર્યું છે કે ભાઈ નહીં, આ તો હમણાં આવ્યું છે, આ વાગે તો બરાબર ન કહેવાય. તો એ વખતે જે વાજિંત્રો હતા એમાં જ એમણે આખું કામ કર્યું છે. તો આટલું ડિટેલિંગ વર્ક થયું છે ને ખાલી મેહુલભાઈ તરફથી જ નહીં, અમારા આર્ટ ડિરેક્ટર છે દુર્ગા પ્રસાદ મહાપાત્રા, જેમણે વિક્રમ વેધા જેવી હિન્દી ફિલ્મ એની જે ઓરિજિનલ જે બિગ બજેટ ફિલ્મ, એની ઓરિજિનલ સાઉથની ફિલ્મ જે હતી એ ફિલ્મ એમણે એનું આર્ટ ડિરેક્શન કર્યું છે. કે અમારા ડીઓપી અંકિત ત્રિવેદી છે, કે અમારા કોસ્ચ્યુમ ડિઝાઇનર નિક્કીબેન છે, એ લોકો. એટલે એક ડિપાર્ટમેન્ટનો સરસ સમન્વય થયો છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મના જે પ્રોડ્યુસર છે, આપણે ત્યાં રાઇટર છે, ડિરેક્ટર છે, એક્ટર છે, સારા પ્રોડ્યુસર નથી,
અનુભવી પ્રોડ્યુસર નથી, સાચી વાત છે. એટલે બહુ ઓછા છે, ગણ્યા ગાંઠ્યા છે. એમાંના આ એક છે કે જે તમારી ફિલ્મને હિટ બનાવે કાં ફ્લોપ બનાવે. આપણે ત્યાં મોટાભાગની ફિલ્મો અનનોટિસ જાય છે, કારણ કે એના પ્રોડ્યુસરને આવડતું નથી કઈ રીતે એનું માર્કેટિંગ કરવું, કે કઈ રીતે એને રિલીઝ કરવી, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટર સાથે ડીલ કરવું, એ લોકોને કંઈ ખબર નથી, સાવ અંધારામાં હોય છે. સંજયભાઈ, તમે બોલિવૂડની અઢળક ફિલ્મોમાં કામ કર્યું છે, ત્યાંની મેકિંગ પ્રોસેસથી પણ અવગત છો તમે. ડ્રામા મતલબ નાટકો વિશે કંઈ કહેવાની જરૂર જ નથી, તમે કિંગ છો. તમે પ્રોડ્યુસ પણ કરો છો ડ્રામા અને અભિનય દિગ્દર્શન, અને ગુજરાતી અત્યારે વર્તમાન સમયમાં જે ફિલ્મો બની રહી છે એની ફિલ્મ મેકિંગ પ્રોસેસથી પણ અવગત છો. તો તમને શું લાગે છે કે એમાં એ જે બંને બોલિવૂડની અને આપણા રિજનલ સિનેમાની મેકિંગ પ્રોસેસમાં શું ડિફરન્સ છે અને કઈ સુધારની જરૂર છે? જે સારા પ્રોડ્યુસરો છે કે જે 12 દિવસમાં લપેટી નથી નાખતા એની વાત કરું છું. એ લોકો સારામાં સારો કેમેરા વાપરે છે, કેમેરા ઇક્વિપમેન્ટ અમદાવાદથી ન લેતા મુંબઈથી મંગાવે છે, અને એ ફક્ત કેમેરાનો મુદ્દો જ નથી, એની ટ્રોલી છે, પેન્થર ક્રેન છે, આ બધું જ મુંબઈથી આવે છે. લાઇટો જે અમુક સ્પેશિયલાઇઝ લાઇટો જે અહીંયા આગળ નથી મળતી એ બધી મુંબઈથી આવે છે. સગવડ વાઇઝ જરાક આપણે ગુજરાતીમાં થોડું ઓછું છે કે આજે હિન્દી ફિલ્મ તમે કરવા જાઓ તો લાઈન બંધ વેનિટી વેન ઊભી હોય, અને દરેક એક્ટરને એક આખી વેનિટી આપી દેવામાં આવે, કે ત્યાંનું ખાવા પીવાનું જે છે એ જરાક આઈટમો ખૂબ વધારે હોય, એનું બજેટ ખૂબ વધારે હોય. જોકે મેં તો યશરાજમાં પણ કામ કર્યું છે અને મેં મેડોકમાં પણ કામ કર્યું છે. બધી જગ્યાએ એક્સટેન્ડેડ બુફે લાગે, નાસ્તો હોય કે ડિનર હોય કે લંચ હોય, પણ ટેસ્ટ કશામાં ન હોય. તો પણ અહીંયા આગળ જે કંઈ પણ ખાવાનું આવે છે, સારું ખાવાનું આવે છે. મેકિંગ વાઇઝ યુ સી જે હિન્દી ફિલ્મોમાં 80 દિવસ 90 દિવસ 180 દિવસ શૂટિંગ ચાલતું હોય છે, એવું અહીંયા આપણે ત્યાં ચાલતું નથી, જરૂરત પણ નથી, કારણ કે એટલું ગ્રાન્ડ સ્કેલ પર બનાવતા નથી. પણ બાકી 30 દિવસ શૂટિંગ તમે કરો તો તમે સરસ રીતે એક ફિલ્મ બનાવી શકો, અને એનું પ્લાનિંગ તમે પ્રોપર કરો તો. પ્રી પ્રોડક્શન. હા, એક્ઝેક્ટલી. આપણે ત્યાં શું થાય છે કે પ્રી પ્રોડક્શનમાં સૌથી ઓછો સમય આપવામાં આવે છે, અને પછી શૂટિંગમાં સૌથી વધારે સમય લે છે. એક્ઝેક્ટલી. અને સંજયભાઈ, પોસ્ટ પ્રોડક્શનમાં જ્યારે બધી વસ્તુઓને જો આપણે જોઈએ, બોલિવૂડનું હોય કે ગુજરાતનું હોય, તો જે રીતનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે કે ડીઆઈ છે કે એડિટિંગ છે, તો આ દ્રષ્ટિકોણે તમે શું વિચારો છો? નહીં, બહુ જ સરસ છે. આપણે ત્યાં અહીંયા આગળ અમદાવાદમાં અમારે છે 2-3 સ્ટુડિયોઝ છે જે ખૂબ જ સારું કલર ગ્રેડિંગ કરે છે, એડિટિંગ સ્ટુડિયો છે, ડબિંગ સ્ટુડિયો છે. અને ડબિંગ સ્ટુડિયો તો હું એટલે સુધી કહીશ કે મુંબઈમાં ડબિંગ ન કરતાં અમદાવાદમાં કરવાનું, કારણ કે જે ડબિંગ જે રેકોર્ડ કરવાવાળો જે રેકોર્ડિસ્ટ હોય ને એ ગુજરાતી હોવો બહુ જ જરૂરી છે, નહીં તો એ સમજી જ નહીં શકે. એ હિન્દી ભાષીઓનું કામ નથી, એટલે એ બાબતમાં ગુજરાત બહુ આગળ છે. અને હમણાં તમે ભોજનની વાત કરી, આપ પણ ખૂબ સ્વાદ પ્રિય અને રસાળ આપના વર્ણનો અને સ્વાદિષ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ અમે બધા જોતા હોઈએ છીએ. તો તમારો જે સ્વાદ પ્રેમ છે અને એમાં સૌરાષ્ટ્રના સ્વાદ વિશે શું કહેશો? એ બહુ જ સરસ છે. સૌરાષ્ટ્રની આખા ગુજરાતનો સ્વાદ, અને બધું જ અલગ અલગ જગ્યાનું અલગ અલગ વસ્તુઓ વખણાય છે. જેમ કે સુરતમાં લોકો ખમણ બહુ ખાય, એટલે ત્યાં ખમણનું વેચાણ વધારે હોય. વડોદરામાં સેવ ઉસળ લોકો ખૂબ ખાય, એ સેવ ઉસળ અમદાવાદમાં ન ખાય કે સુરતમાં ન ખાય, તો ત્યાં આગળ સેવ ઉસળ તમને મળે છે. કે તમે નવસારીમાં જાઓ, નવસારીમાં તમે ગાડી લઈ ને નવસારીના મેઇન વિસ્તારમાં ફરો ને તો દાણા ચણા આવી રીતે આખી દુકાન હોય. મને થાય કે આ દાણા ચણા એટલે શું, તો કે આપણા સિંગદાણા ન હોય અને ચણા દાણા એની દુકાન. ચલો તો આપણે મુલાકાત લેવી, પણ હું તો ગયો અંદર, સાહેબ અઢળક જાતના ચણા,
અઢળક જાતની સિંગ, કેટલું બધું મળે. ઓહો હો, મસાલા સિંગ તમને મળે, શેઝવાન સોસવાળી સિંગ મળે, ચીઝ સિંગ મળે. સાદી સિંગનું તો આખી ગુણપાટ ભરેલી હોય અને એટલી સરસ એકદમ ફ્રેશ તમને મળે. ચણા પણ બહુ સરસ મળે. તો નવસારીમાં દાણા ચણા બહુ ખવાતા હશે. પછી સુરતની અંદર જેમ મેં તમને કહ્યું, ખમણ લોકો બહુ ખાય છે, ખારી બહુ ખાય છે, જીરા બિસ્કિટ બહુ ખાય છે. ત્યાં આગળ એ બધું જ તમને મળી જાય છે. બરોડામાં સેવ ઉસળ બહુ ખાય છે. અમદાવાદની અંદર પાણીપુરીનું ચલણ ખરેખર બહુ વધી રહ્યું છે ડે બાય ડે. પણ અમદાવાદમાં મયુરના ભજીયા હોય, જુનાગઢના જે એ ભજીયા છે કે ગાંઠિયા છે, લોકો ગાંઠિયા કેટલા ખાય છે. અને તમે અમદાવાદમાં સ્વાતિ રેસ્ટોરન્ટમાં તમે જાઓ, કોઈ પણ સમયે જાઓ તો તમને બેસવાની જગ્યા ન મળે. તો અમદાવાદ પણ સ્વાદ શોખીન છે. તમે કાઠિયાવાડમાં તમે આવો, રાજકોટમાં આવો તો વણેલા ગાંઠિયા તમે રાજકોટમાં ખાઓ, અજમા મરી એ અલગ પાછા. વણેલા ગાંઠિયા એ અલગ, અને પાછા ઓલા અજમો ને મરીને બધું નાખેલા એ ગાંઠિયા પાછા અલગ. એ ગાંઠિયા તમને ભાવનગરમાં મળે. ભાવનગરમાં જે ગાંઠિયા એ જે મળે છે તમને, એ અદ્ભુત હોય છે. અને ભાવનગરમાં તમને પાઉં ગાંઠિયા બહુ સરસ મળે, જે બીજે ક્યાંય ન મળે. ભૂંગળા બટેટા બહુ સરસ મળે ભાવનગરમાં, જે બીજે ક્યાંય ન મળે. અને પાઉં ગાંઠિયામાં જે ગાંઠિયા હોય એ ગાંઠિયા બહુ કડક હોય, જેને આપણે ગગન ગાંઠિયા કહીએ છીએ. સુરતમાં એને ભાઠાની કણી કહે છે. એ ગગન ગાંઠિયા પાઉંના સોફ્ટ ટુકડા પર નાખે અને એની ઉપર તીખી મીઠી ચટણી નાખીને તમને આપે. સોફ્ટ પાઉં અને કડક ગાંઠિયો સાથે તીખી મીઠી ચટણીનો અદ્ભુત સ્વાદ તમે આમ મોઢામાં મૂકો ને સાહેબ, તો આમ તમને આમ દાંતમાં આમ જે રીતે તૂટે ધડામ કરીને ગાંઠિયો, અને જે ખાવાની જે લિજ્જત આવે સાહેબ, જલસો પડી જાય. જામનગરમાં બ્રેડ કટકા, ચલો મારું મગજ કામ નથી કરતું કે આવો વિચાર કોને આવ્યો હશે કે બ્રેડના ટુકડા હોય એની ઉપર બાફેલા બટેટાની ચીરી નાખેલી હોય અને તીખી મીઠી ચટણી નાખેલી હોય ને આપે, એની ઉપર મસાલા સિંગ નાખીને તમને આપે. એટલે આ દરેકે દરેક સિટીની, પછી જામનગરમાં ઘૂઘરા, રાજકોટમાં પણ ઘૂઘરા છે, પણ જામનગરના ઘૂઘરા પાછા અગેન અલગ લેવલ પર હોય છે. તો એ છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે દરેકે દરેક જગ્યા ઉપર તમે નોર્થમાં જશો ને તો ત્યાંના માટે સમોસા અને કચોરી, ત્યાં લોકોની વાર્તા પૂરી થઈ જાય. આપણે તો અહીંયા એવું નથી. દરેક સિટીના, રાજકોટ, ભાવનગર, જામનગર, એ બધી જગ્યાએ તમે સુરેન્દ્રનગર જાઓ તો ત્યાં સમોસા અને રસિયા પાત્રા લોકો બહુ ખાય છે. એ રાજેશના સમોસા અને રાજેશના રસિયા પાત્રા તમે ખાઓ, તમને મજા પડી જાય. ત્યાં આગળ એક રાજેશ્વરી કે નામ છે, એ ચવાણું છે, સેવ મમરા ખાટા મીઠા. અરે કેટલા, ચાલો સેવ મમરામાં પાછી એટલી મજા પડે. વાત એ છે. એટલે ગુજરાતના ખાવાની વાત જ જરાક જુદી છે એવું મને હંમેશા લાગે. ના, મુંબઈમાં આમાંનું કશું જ નથી મળતું. ન સારા ખમણ મળે છે, ન સારી ખારી બિસ્કિટ મળે છે, ન જીરા બિસ્કિટ મળે છે, ન સારા ચણા દાણા મળે છે, કે ન તમને સેવ ઉસળ મળે છે, કે ન તમને વણેલા ગાંઠિયા મળે છે, કે અજમો મરીવાળા ગાંઠિયા મળે છે. આમાંનું કશું નથી મળતું મુંબઈમાં. મુંબઈની અલગ સ્પેશિયાલિટી. મુંબઈમાં તમને જે પાણીપુરી, સેવપુરી, ભેળપુરી જે મુંબઈમાં ખાઓ એ તમને બીજે ક્યાંય ન મળે. વડાપાઉં, તમે વડાપાઉં ગમે તેટલું અહીંયા આગળ બહુ ચલણ છે, પણ એ મુંબઈના વડાપાઉં જે છે એમાં પણ નોટ ઓલ, પણ અમુક જગ્યાના વડાપાઉં તમે ખાઓ તો તમને ખૂબ મજા આવી જાય. તો મુંબઈની જે આઈટમો જે છે ને એ મુંબઈની આઈટમો છે. એને પાછું અગેન એ અહીંયા નથી મળતી. સો આઈ એન્જોય ઓલ ફૂડ. હું આખી દુનિયા ફર્યો છું, આખી દુનિયા. હું અમેરિકા તો 15 વાર ગયો છું. હું આખું યુરોપ ફર્યો છું. હું સિંગાપુર, હોંગકોંગ, દુબઈ, ઓસ્ટ્રેલિયા 6 વાર જઈ આવ્યો છું. ન્યૂઝીલેન્ડ કે પછી મસ્કત,
દુબઈ, આ બધી જગ્યાએ હું ફૂડ એક્સપ્લોર અને બધું ફૂડ મેં એક્સપ્લોર કર્યું છે અને એકે એક ફૂડ મેં ખાધું છે અને મને બધી જગ્યાએ મેં તો એન્જોય જ કર્યું છે. મિત્રો, આ જે ફૂડની જે ચર્ચા અને જે રસાળ શૈલીમાં એનું વર્ણન થઈ રહ્યું છે, આનું સાક્ષી બનવું હોય તો એમના ઇન્સ્ટાગ્રામ ઉપર જઈ અને ફોલો કરી લેજો. અને બેક ટુ કમઠાણ મૂવી. કમઠાણના શૂટિંગ દરમિયાનનો કોઈ યાદગાર, કેવી મસ્તી કરી, કેવું ફૂડ ને એક્સપ્લોર કર્યું? ગુજરાતમાં શૂટ તમે એન્જોય કરતા હશો. એવું હતું, એ કેવું બિહાઇન્ડ ધ સીન કેવું હતું? એવું હતું કે જે અશ્વિની ભટ્ટ સાહેબે જે આ નવલકથા નોવેલ લખી છે ને, જે એ નડિયાદમાં એક ગામમાં એની અંદર એમણે કરેલી છે. તો અમારા પ્રોડ્યુસરોએ 2000ની સાલનું એક ગામડું કે ક્યાં લાવવું એને અમે એક ફિક્ટિશિયસ નામ આપ્યું છે અંજનીપુર. તો એ બહુ બધી શોધખોળ પછી અમને વસો નામના ગામમાં એ દેખાયું. વસો નામનું જે ગામ છે, હું તો બધાને જ કહીશ કે 4 કલાકનો સમય કાઢી અને નડિયાદથી વસો લગભગ અડધો કલાકનો રસ્તો છે, ત્યાં જજો અને ગામનું આર્કિટેક્ચર જોજો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ભવ્ય નથી પણ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં શું કર્યું છે કે ચરોતરના પટેલોએ એમના જે ઘરો બંગલાઓ એ બધામાં અંદરથી ખૂબ જ સારું કર્યું છે, કારણ કે બધા અમેરિકા રહે છે, બધાના ઘર ત્યાં છે, પણ બહારનું સ્ટ્રક્ચર એમને ચેન્જ નથી કર્યું. અને એ આખું ગામ જે છે એ બહુ જ સુંદર લાગે છે. અને એ ગામમાં અમે લોકો અમુક વખત અમે આણંદ રહેતા હતા, તો નડિયાદથી આણંદ જતી વખતે મહાકાળીના ભજીયા હાઈવે પર એ અમે બહુ એક્સપ્લોર કર્યા. આણંદમાં મગ પુલાવ એ અમે બહુ, પછી પફ અમે એન્જોય કર્યું છે. ઇવન વસો ગામમાં તમે પફ ખાઓ, તમને કેચઅપની જરૂરત ન પડે, એટલા સરસ ગરમા ગરમ ઓવન ફ્રેશ તમને પફ આપે. તો આ એક વસ્તુ થઈ. રહી વાત બિહાઇન્ડ ધી સીનની મજાની, તો આમાં એવું છે કે ત્યાં આગળ મારું શૂટિંગ મોટાભાગે રાત્રે હતું અને ઠંડીની સિઝન હતી. એટલે અને બીજી વસ્તુ કે આઈ એમ નોટ એ નાઇટ પર્સન. હું રાત્રે મારો શો ન હોય તો 11, 11:30 સુવા જતો રહું. મને દિવસના ભાગમાં મારે સૂવું હોય તો મને બહુ તકલીફ થાય. એટલે આવું હોય એટલે આમે હું બુજાયેલો હોઉં. એટલે હું બહુ લોકો સાથે વાત ન કરું. જો મારો શોટ પતે કે એક જગ્યાએ જઈને બેસી જાઉં, મારો બોય આવીને મને આમ ચાદર ઓઢાડી દે કે શાલ ઓઢાડી દે અને હું ઠૂઠવા તો પડ્યો હોઉં અને આંખ બંધ કરીને હું સુવાનો પ્રયત્ન કરું. એટલે એ પ્રકારની મજા નથી કરી. પણ આ ફિલ્મની અંદર જે ક્લાઇમેક્સ છે એમાં 600 જણા છે. 600 જણા, આખું એક બહુ મોટું ફંક્શન. 600 જણા એક સીન ની અંદર, ક્લાઇમેક્સની અંદર. અને એ જે ક્લાઇમેક્સ છે જેમાં હું પણ છું, એટલે આખી કાસ્ટ જ છે. એ જે રીતે આ લોકોએ શૂટ કર્યું છે, જે ડિરેક્ટરે શૂટ કર્યું છે, કે પ્રોડક્શને એને આખી વસ્તુને જે રીતે એને એ લોકોએ સંભાળી છે, જે રીતે એ લોકોએ મેનેજ કર્યું છે. હું પોતે પ્રોડ્યુસર છું, હું પોતે શેમારું મી એપ ઉપર મારી ગોટી સોડા વેબ સિરીઝ પણ આવે છે. એટલે હું આ બધું જ બહુ ઝીણવટભર્યું બધું કામ જે હતું ને એ હું બહુ જ ઓબ્ઝર્વ કરતો હતો કે કઈ રીતે કરે છે, આટલા બધા લોકો છે. તો બધી બહુ પદ્ધતિસર કામ થયું છે. બે કેમેરા વાપર્યા, એક ડ્રોન કેમેરો વાપર્યો, તો આવા 3 કેમેરા અમે વાપર્યા અને આખા દિવસમાં એક ક્લાઇમેક્સનો સીન શૂટ કર્યો. તો એ મારા માટે ખૂબ જ મહત્ત્વનું અને મને ખૂબ બધું એમાંથી શીખવાનું મળ્યું. અદ્ભુત. આ જે 600 લોકોનો ક્લાઇમેક્સ અને એ 600 લોકો ક્લાઇમેક્સમાં કમઠાણ કરે, એ અચૂક મોટા પડદા ઉપર જોવી જોઈએ. તમે વાત કરી, તમે પણ પ્રોડ્યુસ કરો છો ઢળક સુપરહિટ નાટકો અને ઓટીટીની પણ વાત કરી. તો ઓટીટી કોરોના પછી કંઈક ચેલેન્જ બની ગયો હોય એવું લાગે છે કે એના પછી ઘણા ફિલ્મો પણ ઓછા થયા છે બનવાના, ઇવન બોલિવૂડમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો ઓટીટી વિશે શું કહેશો? જો જે કોઈ પણ ટેકનોલોજી આવે છે એ રહેવા માટે જ આવે છે, એટલે એના વગર તમને ચાલવાનું નથી, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે હવે જે બોલિવૂડમાં ફિલ્મો બનશે ને
એ બધી એક્સ્ટ્રા વેગન્ટ ફિલ્મ જ બનશે, કે બહુ મોટી ફિલ્મ હોય, વિઝ્યુઅલી ખૂબ જ એ મોટા સ્ટારની ફિલ્મ હોય એવી બનશે કે જે થિયેટરમાં રિલીઝ થાય. બાકી સાદી નાની ફિલ્મો જે છે એ OTT પર રિલીઝ થશે. તો આ એક બહુ મોટો બદલાવ આવ્યો છે. લોકોએ ટીવી જોવાનું ઓછું કર્યું છે અને મોબાઈલ જોવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તો આ જેટલા પણ જે બદલાવ જે છે ને એ બધા જ બદલાવ અહીંયા રહેવા માટેના જ છે અને તમારે એને એમના એમ સ્વીકારી એમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. એક ટેકનોલોજીને અપનાવીને એને અનુરૂપ તમારે તમારું કામ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને કમઠાણમાં તમારા કેરેક્ટર સિવાયનું તમારું ફેવરિટ કેરેક્ટર શું કેવું હતું? મારા કેરેક્ટર સિવાય ફેવરિટ કેરેક્ટર દર્શન જરીવાલાનું, પૂર્ણસિંહ. ઇન્સ્પેક્ટરની સાથે. હા, તો એ જે છે એ મારું બહુ જ ફેવરિટ કેરેક્ટર છે, જે મને ખૂબ જ ગમતું હતું. પ્લસ છન્નાલાલ છે એક અમારે, જે અરવિંદ વૈદ્ય કરે છે, ને હિતુ કનોડિયા જેમની વર્દી ચોરાઈ છે એ રોલ કરે છે. એ સિવાય ફિલ્મની અંદર મને પન્ની ફોઈનું જે કેરેક્ટર છે, કેરેક્ટર ઇટસેલ્ફ, હા, એ પન્ની ફોઈ જે શિલ્પા ઠાકર, એમને એક તો કામ ખૂબ જ સરસ કર્યું છે શિલ્પાબેને, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે એ બેન જે છે જે અમારા ચોર સમાજના જ એક મેમ્બર છે અને એ બેન દારૂની ભઠ્ઠી ચલાવે છે. એ બહુ સરસ છે. દીપ વૈદ્યનું કેરેક્ટર બહુ સારું છે, કોમેડી ફેક્ટરી વાળો દીપ વૈદ્ય. દરેક યંગસ્ટર્સે મારે કહેવું છે કે દીપ વૈદ્યનું આમાં તમને કામ જોશો તો ખરેખર બહુ ગમશે. કોમેડી ફેક્ટરને તમે ભૂલી જશો, એટલું સરસ. કારણ કે એ હવાલદાર પંડ્યા બન્યો છે અને એ જે પંડ્યા જે છે એ દર મંગળવારે એ પોતે પોતળી પહેરીને પોલીસ સ્ટેશનમાં આવે. એટલે ઇન્સ્પેક્ટર કે તારો ડ્રેસ ક્યાં છે? તો કે સાહેબ મંગળવારને, કે આજે તો આ ડ્રેસમાં જ હોય એમ કરીને બધાને ચાંદલો કરે ને બધાને પ્રસાદ આપે. અને એટલે એ જે એ કેરેક્ટર છે. પછી એક દેસાઈનું કેરેક્ટર છે જે જય વિઠલાણીએ કર્યું છે. એ જય વિઠલાણી જે છે ડૉક્ટર છે. હવે પોલીસ લોકો કોઈક આરોપીને મૂઢમાર મારે તો ક્યાં હોસ્પિટલ લઈ જાઓ, તો કે એટલે નવા સાહેબ આવ્યા છે જેમની ચોરી થઈ છે, કે જલ્દી હોસ્પિટલ લઈ જવા ને. તો કે સાહેબ હોસ્પિટલ નહીં લઈ જાય. કેમ? તો કે દવા નથી, ડૉક્ટર નથી, નર્સ નથી, વોર્ડબોય નથી, તો દેસાઈ સાહેબને ત્યાં લઈ જવા પડશે. એ દેસાઈ પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે એટલે લઈને જાય છે. તો જો તરત કે પહેલાં અંદર આવતા ને પહેલાં પૈસા અંદર નાખો પછી અંદર આવજો. એટલે હવે પોલીસો પૈસા લેવા ક્યાં જાય? એટલે પાછું દારૂની ભઠ્ઠીમાં પન્ની ફોઈને ત્યાં લેવા જાય. તો આ જે બધા પાત્રો છે, એક જાગૃત પત્રકાર છે, એક સમાજ સેવિકાનું પાત્ર છે. યુ સી, એટલા બધા સરસ પાત્રો છે કે જેમાંથી તમને એટલું બધું હ્યુમર મળે છે અને એ લોકોને માટે બહુ નોર્મલ છે. કોઈ એવો પ્રયત્ન કર્યો નથી હસાવવા માટેનો. એ સિચ્યુએશનો જ એવી ઊભી થાય છે ને કે લોકોને મજા પડી જાય છે. અને સંજયભાઈ, જ્યારે આપણે નાટકોની વાત કરી તો મોટા પડદા ઉપર તમારા નાટકો પણ જોવા મળશે ઇન ફ્યુચર? એઝ અ ડિરેક્ટર પણ આપ ક્યારે વિચારી રહ્યા છો કે ઇન ફ્યુચર? નહીં, હું નાટકો હવે ડિરેક્ટ કરવાના મેં ચાલુ કર્યા છે અને છેલ્લા 4 નાટકો મારા સુપરહિટ થયા છે. મેં આની પહેલાં બૈરાઓનો બાહુબલી મેં કર્યું છે, દેતાળી કોના બાપની દિવાળી કર્યું છે, સુંદર 2 બાયડીવાળો કર્યું છે. અત્યારે મારું 2 અઢી ખીચડી કઢી ચાલી જ રહ્યું છે. રાજકોટમાં ખૂબ શો અમે એના કર્યા છે. આની પછી ત્રંબક 3 બાયડીવાળો એ મારું નાટક આવવાનું છે. એટલે નાટકો તો ડિરેક્ટ કરું જ છું. અમને મોટા પડદા ઉપર ક્યારે જોવા શક્યતા ખરી? મોટા પડદા ઉપર નાટક જોવાનો અર્થ નથી. એ ટીવી પર તમે, કારણ કે અમે ડિજિટલ રાઇટ્સ અમે વેચી નાખતા હોઈએ છીએ. જેમ કે સુંદર 2 બાયડીવાળો તમે ટીવી પર જોઈ શકો છો, કે બૈરાઓનો બાહુબલી તમે જોઈ શકો છો, જોગ સમ્રાટ જોઈ શકો છો, મારી વાઈફ મેરી કોમ તમે જોઈ શકો છો, દેતાળી કોના બાપની દિવાળી તમે જોઈ શકો છો. તો એ બધા નાટકો મોટા ટીવી પર તમે જોઈ જ શકો છો. મોટા પડદા ઉપર એ નાટક વચ્ચે લોકડાઉન વખતે
જ્યારે થોડી ઘણી છૂટછાટ મળી હતી ત્યારે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં અમને ઓફર આવી હતી કે અમારે તમારા નાટકો થિયેટરમાં દેખાડવા છે, અમારે મોટા પડદા ઉપર. અને એ પછી કંઈક પણ એમાં એની અંદર જેને મેં ડિજિટલ રાઇટ્સ વેચ્યા એ લોકોને એમને જોવાનું છે. પણ એવી ઓફર આવી હતી ખરા, એટલે હુ નેવર નોઝ કે કાલે શું બને. બીજું કમઠાણમાં લીડમાં કોઈ હિરોઈન નથી, કોઈ પ્રધાન નહીં, હીરો પણ નથી, હિરોઈન પણ નથી. પુરુષ પ્રધાન તમે ફિલ્મ ન કહી શકો, પણ હીરો નથી, હિરોઈન નથી. એની અંદર છે ફિલ્મની જે વાર્તા છે એ હીરો છે અને સ્ક્રીન પ્લે જે છે એ હિરોઈન છે. ઓહો, સીધો અને અંતિમ પ્રશ્ન, કમઠાણ શું કામ જોવું જોઈએ અને પરિવાર સાથે જોઈ શકાય કે કેમ? પરિવાર સાથે બિલકુલ જોઈ શકાય. એક વાત, પારિવારિક ફિલ્મ નથી પણ પરિવાર સાથે જોઈ શકાય, આ પહેલી વાત. બીજી વસ્તુ કોમેડી છે. ત્રીજી વસ્તુ કે તમે કોઈ હિન્દી ફિલ્મ જોવા જાઓ, જ્યારે 2 ફેબ્રુઆરીએ કોઈ બીજી હિન્દી ફિલ્મ હશે, હું કહું છું કે એની જગ્યાએ તમે આ જોવા જાઓ. વેલમેડ ફિલ્મ છે અને વાર્તા તમારી પોતીકી છે, એટલે ભાષા તમારી પોતીકી છે, તમને વધારે મજા આવશે હિન્દી ફિલ્મ કરતાં. તો મિત્રો, આ કમઠાણની વાત હતી અને સંજયભાઈ પાસે માટે એમની સાથે સમય લઈ અને એક ફૂડ ટૂર કરવા જેવી છે એમની સાથે, અને એ વાતો ખૂટે એવી નથી. તો તમે સમય આપ્યો અને આપણે કમઠાણ વિશે, કમઠાણની વાતો કરી, એના માટે ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીએ કંઈક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે વાત ગુજરાતી પર.